વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ પાવસને બન્સ્યા તુમા કામે પૂરેકો એવે અથવા બાકી વે પણ જીવના ખજાનો આપો ભાષામ જી ઉનાના માટો તુમી તુમા કામે પણ મેકીને બોઠેવે તા આજરો જે પ્રભુ આ વચન હાય એ આપું હિકના માગતે કે જે બાબત વિષયમી નિયામાલી કે માં હા તેનારા બનહો એ પિત્તરા માટો એ વાક્ય વાપર્યા માલો ને એ જ બાબત આપો માટો બી ઈસુદેવ કો ના માગે અહીં વિશે આપું હિકજી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરમી અને વ્યક્તિગત સુવાર્તા પ્રચારકોના ચાલુકો હોય અને એ બાબત આફૂન ચારે ચાર સુવાર્તામાં આફૂન પાલના મિલે અને તો આગળ વધે સૌપ્રથમ ત્યાં પોતા પરીક્ષણ વહે ધીમે પાર ઉતરે અને આખી રાત પ્રાર્થના કોઈને ઈસુ ખ્રિસ્ત પોતે શિષ્ય પસંદગીકોના એ વિશે તો વિચારે અને ત્યાં તો આગળ વધે લોકે યા ફાચલ આવતને લોકે યા ઉના ના આવતને લોકે ચમત્કાર અને હારેવે ના આવતને અને એ વખત પિત્તર અને ત્યાં સાથી યાકૂબ અને યોહાન ઓ જે સરોવર હતો તિહી કાંઠો પોતા જાલ્યા તુવ્યાકો હોતના તે વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગયા તે કિનારા અને પિત્તરાને કહે તો હોળી આયું ને આવ અને પિત્તર તો હોળીને ગયા ને તિહમે તો બોઠા તિહમેતીઓ બોહીને સંદેશા આપ્યા લોખાન અને ત્યારબાદ તો લોક ત્યાંથી નીખ્યા અને પિત્તરારી ઈસુ વાતચીત કહે અને કહે કા तुम्ही जी काम को ता એ કામ में तुम्ही सफળ વિયા પિત્તરો તિયાન કોયો અરે પ્રભુ આમે તો મહેનત કોતા પણ એ મહેનત આમાં ફોડતી ના તો અહીં વિસો આપો આજ વિચાર ના આય કા ઘણીવાર આપો જીવનની સખત પરિશ્રમ સખત કામે કોતે છતાં આપૂન તી નિષ્ફળતા મિલે અને આપૂન કાંઈ પ્રાપ્ત વેતો ના એ જ રીતે પિત્તરા જીવનમાં આપું પાલ હું ઈસુદેવ અને પિત્તરા વચ્ચે જે વાતચીત વહે એ દ્વારા આપૂન હિકના મિલી પિત્તર અને તિયા સાથીદાર જાલ્યા તૂતના તે વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં તિયા હારી મિલ્યા અને ત્યાં કોઈ તુમા હોળીને જે આગળ કોયો કા તુમ્હા માસે તો માસે તમાન મિલ્યે ના કારણ હમ હોત આખી રાત મહેનત કોઈ કાંઈ મિલ્યો ના પણ મા પાવસને બોસ્યા આખી રાત અહીંયા અનુભવ હતા ત્યાં અહીંયા ટાંકી જાલ હારી હારી જગા જ્યાં માસે અહીંયા કાયમ ઓ ધંધા જો કોથના પણ ત્યાં કાંઈ મિલ્યો નથી તો છતાં ઈસુદેવો ત્યાં કોયો એ તો લોક આગળ વધ્યા પિત્તર કહે આમાં તો આમાં પોતા પ્રયત્ન કોયા અને એ પ્રયત્ન દ્વારા આમાં યોજના નિષ્ફળ ગઈ પણ અહીં કોઈ આમ આલો તે પ્રમાણે કા પ્રભુ તું માન કહો એ તમાય ટાંખો અને ઘણીવાર આપો પ્રયત્ન કહો તે અને હવે તે પછી પ્રભુ કહે ત્યાં આપુજી કહો તે ધીમે આપું જી કાંઈ મિલે પિત્તરા જીવનમાં બન્યો એ બાબત આપું નાયું પાલના મિલે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તો કહ્યો કે હારો તુમ તો ટાંકી આખી રાત મહેનત કોઈ પણ માય તુમ્હાન કહું કાયા આઈ ઊંડો પા એમ તુમી જાલ ટાંખા ઈસુદેવે કોયો કલમ ચાલ પ્રમાણો અને પહેલાં ત્યાં અનુભવ અને જ્યાંની જગ્યા હતી ત્યાં બધો ટાંખનો પણ ત્યાં કંઈ કામ લાગ્યો નહીં અને તો નિષ્ફળ ગઈ ના આવતા ઈસુદેવો કોયો આજ્ઞા માની અને ત્યાં જાલ ટાંખી સફળ વિયા એ જ રીતો આપો જીવનમાં બી ઈંડી બાબત બને કે આપું પહેલાં પ્રભુવાન પૂછના જોજવે પ્રભુ આપણ કહે પણ આપું તી ઉના તેના પિત્તરાન તો મિલ્યા ને પિત્તરાન કોયો ને તીઓ
કોયો અને એ જ રીતે પિત્તર સફળ વિયા. પિત્તરો તરત સ્વીકાર કોયા. ત્યાં આપુન પાલના મિલે કા જहाँ ती माँ से ते आए तहाँ પિત્તરો કો પ્રભુ માય પાપી હાય તું માથી દૂર જો. તેઓ પસ્તાવા કોયા. એ જ રીતો આપો બી આજ દિન સુધી આપો કામમી નિષ્ફળ ગયે વે, દેવા કામમી નિષ્ફળ ગયે વે, તો આપો આજે પસ્તાવા કોના જરૂર હે. તિયા આગેવાની આપોને દીના, તિયા સલાહ આપોને દીના. જો તિયા સલાહ ને તિયા આગેવાની આપો પ્રાપ્ત કો તે તો આપો જરૂર એ કામમી સફળ વે તે. આપો આધીન વિના જરૂર હતો. આપો વાધીનતા આપો સ્વીકારીના. કલમ 5 પ્રમાણો તો કહે પણ આપો માનતે ના. તો આપો અહીં પાલતે કે સિમોન પિત્તરાન કોયો ત્યો પેલા દલીલ કોઈ કાખી માય મહેનત કોઈ, પણ દલીલ કોયા પછી તો આધીન વે ગયા અને કોયો હા પ્રભુ તું ટાંકો તમાય, તું કહો તમાય ટાંખી. અને તિયો તા ટાંખી ઈશ્વ આજ્ઞા માની આધીનતા સ્વીકારી તા તો સફળ વિયા. એ જ રીતો આપો જીવનમી બી આપો જીવનમી જે કંઈ બાબતિયા હાય ને જે કાંઈ આપો કોના હાય તેમે સફળતા માટો આપો પહેલાં ઈસુ દેવાન સ્થાન આપનું પોડી યા કોઈનો આપો માનના પોડી. કલમ 6 કહે તે પ્રમાણે પિત્તરાન કોયો ટાંખ્યો એટલે મોટા જથ્થા મિલ્યા, માસા તિહાન બહુ જ મોટા જથ્થા મિલ્યા. એ જ રીતો આપુન પી પ્રભુ કહે જો આપું यहाँ માનું ને ત્યાં કોઈનો ચાહું તો આપું પણ દરેક કામે આપું સફળ વેહું અને સફળ વેહું તો આપું પ્રભુ આભાર માનું. આપું સફળ વેહું તે લોકે પાલી તો લોકે બી દેવા આભાર માની. અને યા જો અધિકાર હાય ઓ અધિકાર આપું આપ્યા માલા. જો અધિકારાને આપું માન આપું સ્થાન આપું તો આપું જરૂર આગળથી કોઈ દી પસ્તાવા વિના વારા નહીં આવે. બીજો તિમોથી 2:26 કહે દેવ આપુન આત્મા તેનારા અને જીતનારા બનાવે. પિત્તરાન કોયો કા તું માસે તેનારા હાય પણ હવે પછી તું મહાન તેનારા બનહો, કારણ કા ઈયો દેવા આજ્ઞા માની અને તે આજ્ઞા. પિત્તર યાકૂબ ને યોહાન યા આજ્ઞાધીન બન્યા અને આપું જ્યાં યા જીવનની પાછળથી પાલજી તો પિત્તર એક મહાન પ્રભુવા સેવક બન્યા. પવિત્ર આત્મા સામર્થ્ય આલો ઓ બીકણ હતા, ડરપોક હતા, પણ ત્યાર પછી પવિત્ર આત્મા પ્રાપ્ત વે નથી તો કોઈથી બીયા નહીં. એક જ સંદેશા આપ્યા અને પેલું તેના કૃત્યમાં આપું બીજા અધ્યાયમાં પાલતે 5000થી વધારે લોકે પ્રભુવા સ્વીકાર કોયા. તો પ્રભુવા માટો બલિદાન આપના તૈયાર વે ગયા, કારણ તીઓ આધીનતા સ્વીકારી અને પ્રભુવા આધીનતા સ્વીકારી એ તો એવું કહી શક્યા. એ જ રીતે યાકુબા જીવનની પાલજી ઓ બી પ્રભુવા સેવક બની ગયા. યોહાના પાલજી યોહાના પત્ર અને પ્રકટીકરણ લખ્યો ને યોહાના સુવાર્તા લખી ઓ મહાન પ્રભુવા સેવક બની ગયા. તીઓ બી પ્રભુવા આધીનતા સ્વીકારી એ તો સફળ વિયા ને ત્યાં જીવન દ્વારા આપો આજો બી પાલતે કારણ ત્યાં અદ્ભુત કાર્ય દ્વારા આજે આપણ સુવાર્તા મિલી ને સુવાર્તામાં આપું વિશ્વાસ કોતે માં પાવસને બંસ્યા આપુન અહીં હાरून વિશ્વાસી તરીકે પસંદ કોએ કે આપું ત્યાં નામની આત્મા જીતનારે માં હે બનજી કે જેથી કહીને આપુન મિલ્યો તે બીજાન બી મિલે. આમેન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલ આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલ આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું